પ્રદેશ સંકલન સમિતિ એટલે કે કોર ગ્રુપ, અને આ જે કોર ગ્રુપ બન્યું છે એ ગુજરાતના મહત્ત્વના નિર્ણયો લેવા માટેનું આખું એક કમિટી બની છે. એનું નામ છે જગદીશ વિશ્વકર્મા. જ્યારથી ભાજપના પ્રમુખ બન્યા છે ત્યારથી હમણાં છેલ્લા કેટલાક વખતથી એક જ કામ ચાલે છે, કમિટી બનાવવાનું. શહેર જિલ્લા પ્રમુખ હોય કે તાલુકા જિલ્લા પ્રમુખ હોય કે વોર્ડ પ્રમુખ હોય કે બધી જુદી જુદી કમિટીઓના નામના લિસ્ટ છે એ દરરોજ ને દરરોજ સામે આવતા હોય છે. પરંતુ એક કમિટી છે એ ચર્ચાનો વિષય બની છે અને થોડીક ધ્યાનમાં આવે એવી બની છે, અને એ સમિતિ બની છે પ્રદેશ સંકલન સમિતિ એટલે કે કોર ગ્રુપ. અને આ જે કોર ગ્રુપ બન્યું છે એ ગુજરાતના મહત્ત્વના નિર્ણયો લેવા માટેનું આખું એક કમિટી બની છે. એનું નામ છે. તો એના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરછે.com. જગદીશ વિશ્વકર્માને જ્યારથી ભાજપના પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે ત્યારથી દરરોજ ને દરરોજ સોશિયલ મીડિયામાં એક યાદી તો જોવા મળે કે કોઈને કોઈ કમિટી બનાવી છે. પણ એમણે એક કમિટી બનાવી છે હમણાં, પ્રદેશ સંકલન સમિતિ એટલે કે કોર ગ્રુપ. અને એવું કહેવાય છે કે ભાજપના હાઈકમાન્ડની સાથે પરામર્શ કર્યા પછી 11 જણાની એવી ટીમ બનાવવામાં આવી છે જે કોર ટીમ કહેવાશે. અને આ ટીમ છે એ ગુજરાતના જે મહત્ત્વના નિર્ણયો કહેવાય એ નિર્ણયોમાં સામેલ રહેશે અને એ લોકો નિર્ણય લેશે. હવે આ જે 11 જણાની ટીમ બની છે એમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે, જગદીશ વિશ્વકર્મા પોતે પ્રદેશ પ્રમુખ છે, CR પાટીલ કેન્દ્રીય જળશક્તિ મંત્રી, હર્ષ સંઘવી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી, રત્નાકર ભાજપ સંગઠનના મહામંત્રી છે, જીતુ વાઘાણી ગુજરાતમાં મંત્રી છે, ઋષિકેશ પટેલ મંત્રી છે, ગણપતસિંહ વસાવા, દર્શનાબેન વાઘેલા શહેરી વિકાસ મંત્રી છે, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પૂર્વ શિક્ષણ મંત્રી છે અને IK જાડેજા પણ પૂર્વ મંત્રી છે. તો આ 11 જણા જે છે એ એમ કહેવાય કે હીરા શોધીને કાઢ્યા છે અને આ 11 જણાની જે ટીમ છે એ કામ કરશે. હવે ટીમનું મુખ્ય કામ શું હશે? તો પક્ષના જે મહત્ત્વના આંતરિક નિર્ણયો હોય એ સરકાર અને સંગઠન વચ્ચે સંકલન કરવા માટે આ 11 જણાની ટીમ છે એ મહત્ત્વની ભૂમિકા ભજવશે. હવે આપણે દર વખતે જોઈએ કે વિધાનસભાની ચૂંટણી હોય કે કોર્પોરેશનની હોય કે કંઈ પદ આપવાનું હોય એમાં જાતિવાદી સમીકરણ ભાજપ હંમેશા ચેક કરે છે અને એ પ્રમાણે જ બધું સેટ કરે છે. તો આ 11 જણાની ટીમમાં પણ જાતિવાદી સમીકરણ તો રાખવામાં આવ્યું જ છે. દર્શના વાઘેલા દલિત સમાજમાંથી આવે છે, ક્ષત્રિય સમાજમાંથી ભૂપેન્દ્રભાઈ ચુડાસમા IK જાડેજા આવે છે, પાટીદાર સમાજમાંથી ભૂપેન્દ્ર પટેલ, ઋષિકેશ પટેલ અને જીતુ વાઘાણી છે, દક્ષિણ ગુજરાતમાંથી હર્ષ સંઘવી અને CR પાટીલ છે. કેટલાક રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે CR પાટીલનું વર્ચસ્વ ખાસું એવું કહી શકાય કે પ્રદેશ પ્રમુખમાંથી રિટાયર થયા પછી પણ એમનું આ સમિતિમાં સામેલ થવું મતલબ કે એ એક પાવરફુલ નેતા છે અને કદાચ એમના વગર નહીં ચાલે એવું અત્યારે લાગી રહ્યું છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે અમે તમને મળતા રહીશું. આભાર.